જય ભાથીજી મહારાજ. ઐતિહાસિક નોંધો તપાસતા એ જણાઈ આવે છે કે ડાકોરના રહીશ અને ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત વિજયસિંહ બોડાણા જ્યારે પ્રથમ વખત દ્વારિકાની યાત્રાએ ગયેલા ત્યારે તેઓ પાટણના જયમલ રાઠોડ સાથે તેમના સંઘમાં જોડાઈને ગયા હતા. ભક્ત બોડાણાથી તો કોણ અજાણ હોય? ભગવાન શ્રી કૃષ્ણને દ્વારિકાથી ડાકોર લઈ આવનાર મહાન પ્રભુ ભક્ત, હાથમાં તુલસીનો છોડ ઉગાડીને દ્વારિકાની યાત્રાઓ કરનાર, એક દૂની મસ્ત અને અંતરાત્માને સદા નિર્મળ રાખનાર નરસૈયો એટલે બોડાણા. આ ભક્ત વિજયસિંહ બોડાણાને પોતાના સંઘમાં દ્વારિકાથી યાત્રાએ લઈ આવનાર પાટણના જયમલ રાઠોડના વંશજની પેઢીઓમાં ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં કપડવંજ પાસે આવેલા ભાગવેલ ગામ રાઠોડ તખતસિંહ થયા. તખતસિંહ એક ગરાસદાર હતા. તખતસિંહ રાઠોડના વિવાહ ચિખડોલના ગરાસિયાના પુત્રી અકલબા સાથે થયા હતા. ઠકરાણા અકલબા અને તખતસિંહને ખોળે 4 સંતાનો અવતર્યા. 2 પુત્રીઓ અને 2 પુત્રો. પુત્રીઓના નામ સોનલબા અને બિંજીબા હતા, જ્યારે હાથીજી અને ભાથીજી નામના 2 પુત્રો હતા. હાથીજીને પણ આજે લોકો શ્રદ્ધાથી વંદન કરે છે. તેઓ પણ એક વીર હતા. વિક્રમ સંવત 1600 અને ઈસવીસન 1544ના કારતક મહિનાના પડવાને દિવસે એટલે કે બેસતા વર્ષને દિવસે ભાથીજીનો જન્મ થયો હતો. કહેવાય છે ભાથીજી નાનપણથી જ તેજસ્વી, નીડર, કરુણાશીલ અને લોકોના દુઃખોને જાણનારા હતા. તેમણે નાનપણથી જ પોતાના ગરાસની રૈયતની ચિંતા માથે લીધી હતી. લોકો તેમને લાડ કરતા. ભાથીજી નાગદેવતાનો અવતાર મનાય છે. ભાથીજી 1.25 મહિનાના થયા ત્યારે તેમના કપાળ ઉપર નાગની ફેણનું ચિહ્ન દેખાઈ આવેલું, ઉપસી આવેલું. આથી લોકો તેને કોઈ દેવતાઈ પુરુષ માનવા લાગેલા. ભાથીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમણે કદી નાત જાતને ગણકારી નહોતી. તેમણે એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં માની હતી અને તેમના બધા દુઃખો દૂર કરવાની અને કોઈ પણ સ્થિતિમાં તેમનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ જ વાત દર્શાવે છે કે ભાથીજીની ખાનદાની કેટલી મહાન હતી. ભાથીજીએ આજીવન ગાયોને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી. તેઓ વીર હતા. તલવારની ધાર ઉપર તેમણે ગાય માતાની રક્ષા કરેલી અને ગૌ સેવા કરેલી. કોઈ ગાયને કનડે તો ભાથીજીની તલવાર એના માથે તોડાતી. એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઈ ફરમાવેલી. નાગને તે દેવતાનો અંશ માનતા. સર્પ કદી જાણી જોઈને દંશ ના મારે. માનવી ભૂલથી કે જાણી જોઈને તેના ઉપર પગ મૂકે, પ્રહાર કરે તો જ તે સ્વબચાવ માટે થઈને ના છૂટકે દંશ મારે છે. આજે પર્યાવરણની રક્ષા માટેના આ પ્રયત્નની નીમ ભાથીજીએ લગભગ 350 વર્ષ અગાઉ નાખી હતી. સર્પને તે દેવતાઈ રૂપ માનતા સર્પદંશની મુસીબતના પણ તે તારણહાર હતા. ભાથીજી ગરીબોના બેલી હતા. તેઓ ગરીબ, નિસહાય લોકોની સાથે હંમેશા ખડે પગે ઊભા રહેતા. તેમની આ મહાનતાને લીધે જ લોકો આજે પણ તેમને પૂજે છે. દિવસે દિવસે ભાથીજી મહારાજની યશગાથા ગાઉના પંથ કાપતી પવનવેગી સાંઢણીઓની જેમ જવા લાગી. લોકો એના મુખ દર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા હતા. શરણાગત સોંપે નહીં એવી રજપૂતની રીત, મરે પણ મૂકે નહીં ખત્રીવટ ખચિત, સિંધુરાગ સોહામણો સૂરમન હરખાઈ ન માય, શિર પડેને ધડ લડે એના વધામણા વૈકુંઠ જાય, એકલ દેતા દાન જે એકલ જૂજતા જંગ, એકલ જગ નિંદા રહે એ મર્દોને રંગ. ભાથીજી મહારાજના લગ્ન દુધાતલના ગિરસદાર પુત્રી કંકુબા સાથે થવાના હતા. જાન માંડવે આવી ચૂકી હતી. ઢોલ વાગી રહેલા. શરણાઈઓ પોતાના દેહના કટકા કરીને રાગ આલાપતી હોય એમ મંગલસુરો રેલાવી રહી હતી. લગ્ન મંડપમાં વેદીની ફરતે ભાથીજી ફેરા ફરી રહ્યા હતા. એવામાં આવીને કોઈકે ખબર દીધા કે ગામની ગાયોને દુશ્મનો પકડીને જઈ રહ્યા છે. થઈ રહ્યું. પલ પહેલાં શૃંગાર રસમાં દીપતો આ નરબંકો આંખના પલકારામાં વીરરસની કાળજાળ કાળભૈરવ બની ગયો. ગોળી માથે પલાણ નાખીને ત્વરિત દુશ્મનોને આંબી પાડ્યા. માટી થાજોની હાકલ કરી અને તલવારો વીંધવા લાગી. ઘણાના ઢીમ ઢાળતી ભાથીજી રાઠોડની નાગણી સમાન તલવાર વીંધાવા લાગી. એવામાં પાછળથી કોઈકે ઘા કર્યો અને જીવોનો તારણહાર આ નરવીરનું મસ્તક પડ્યું અને ઇતિહાસની અદ્ભુત ઘટના બની. મસ્તક પડ્યું છતાં દળ લડ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસમાં સાબિત થયેલી ઘટના છે. પણ ગાયોને તેમણે લઈ જવા દીધી નહીં. એમના મસ્તકની
રખેવાળી કરવા સ્વયં નાગ દેવતા ત્યાં ઉપસ્થિત થયા અને જેમ શૂરવીર માથે છત્ર છાયા શોભતી હોય એમ જ નાગ દેવતા ભાથીજીના મસ્તક ઉપર ફેણ ચડાવીને રખેવાળી કરવા લાગ્યા. એમની ચિંતા પર કંકુબા પણ સતી થયા. ભાથીજીનું માથું ખોળામાં લઈ અને હજી તેમનો પૂરો પરિચય નહોતો એવા નરવીરને લઈને ભર યુવાનીમાં સતી થનાર કંકુબા જેવી સતીત્વને અમર રાખતી આર્ય નારીઓને લીધે જ આજે ધર્મ સંસ્કૃતિ બચી છે. કહેવાય છે ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધા મારી માનતા રાખી મને યાદ કરે તો બનવાકાળ નહીં હોય તો સર્પદંશ ઉતરી જશે. અને આમ જ થાય છે. એ તો 100% સત્ય છે. અનેક લોકો સર્પદંશમાંથી મુક્તિ પામે છે, જીવનદાન પામે છે. શ્રદ્ધાનો વિષય હો તો પુરાવાની શી જરૂર. હાથીજીએ ભાથીજીના અવતાર કાર્યમાં સહયોગ આપ્યો. તેમને પણ લોકો દેવતાએ અંશ માનતા, તેમના દર્શન માટે આતુર બનતા. આજે ગામે ગામ ભાથીજીના મંદિરો, ડેરીઓ આવેલી છે. લોકો ભક્તિભાવપૂર્વક ભાથીજી હાથીજીને શીશ નમાવે છે. ફાગવેલમાં ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. અહીં ભાથીજીના પ્રાગટ્ય દિવસે એટલે કે બેસતા વર્ષને દિવસે મેળો ભરાય છે. ભાથીજીના દર્શનાર્થ માનવ મહેરામણ ઉમટે છે. શ્રદ્ધાપૂર્વક લાખો લોકો ભાથીજી આગળ શીશ નમાવે છે. ભાથીજી વિશે અનેક આખ્યાનો, ભજનો આજે પણ ગામડે ગામડે ગવાય છે. લોકો કહે છે શ્રદ્ધા હોય તો ભાથીજી આજે પણ હાજરા હજુર છે. આવા મહાન વીરોની કીર્તિમાં કદી ઓટ આવતી નથી. બઢતીના મોજા અવિરત ચાલુ રહે છે. ધન્ય છે અકલબાને કે જેમના કુખે આવા નર વીરે જન્મ લીધો. જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં સૂર, નહીં તો રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર, રજપૂતી ક્ષાત્ર ધર્મ યુગે યુગે.